मारे पहला सीखવું પડશે। आरंभ निष्कर्म्य पुरुषोऽस्मतु निष्कर्म्य पुरुषोऽश्नुते निष्कर्म्य पुरुषोऽश्नुते नष्कर्म पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव न स सन्न्यासनादेव न स सन्न्यासनादेव न स सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति सिद्धि समाधिगच्छति सिद्धिं समाधिगच्छति न च सन्न्यासनादेव 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 सिद्धिं समाधिगच्छति न कर्मणामनारम्भ निष्कर्म्य पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति न कर्मणामनारम्भ्य नैष्कर्म्य पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति न हि कश्चित् क्षणमपि न हि कश्चित् क्षणमपि न हि कश्चित् क्षणमपि न हि कश्चित् क्षणमपि जातो तिष्ठत्य कर्म कृत् जाति तिष्ठत्य कर्म कृत् जातो तिष्ठत्य कर्म कृत् जातु तिष्ठत्य कर्म कृत् न हि कश्चित् क्षणमपि जातो तिष्ठत्य कर्म कृत् न हि कश्चित् क्षणमपि जातु निष्ठत्य कर्म कृत् न हि कश्चित् क्षणमपि जातो तिष्ठत्य कर्म कृत् न हि कश्चित् क्षणमपि
जातु निष्ठत्य कर्मत कार्यते यवस कर्म कार्यते यवस कर्म कार्यते यवस कर्म कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे सर्व प्रकृति जय गुणे सर्व प्रकृति जय गुणे सर्व प्रकृति जय गुणे कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे नहि कचित् क्षणमपि दातुं तिष्ठत्य कर्म कृत् नहि कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे नहि कश्चित् क्षणमपि जातु निष्ठत्य कर्म कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे न कर्मण न मारम्भ नैष्कर्म्य पुरुषो सनुते किन च सन्न्यासनादेव सिद्धि समाधि गच्छति न हि कश्चित् क्षणमपि जातु निष्ठ्य कर्म कृत् कार्यते यवस कर्म सर्व प्रकृति जय गुणे सर्व प्रकृति जय गुणे हरि ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये नहि कचित् क्षणमपि दातु तिष्ठत्य कर्म कृत् कार्यते ह्यवस कर्म सर्व प्रकृति जय गुणे આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 151મો દિવસ બરાબર ને ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજા અધ્યાયના ચોથા શ્લોકને આપણે નમસ્કાર કર્યા ચોથા શ્લોકમાં કઈ વાત હતી તો કે માણસ ન તો કર્મનો ત્યાગ કરી શકે છે બરાબર કર્મનો ત્યાગ કરી શકતો નથી અને ન તો સાંખ્ય શાસ્ત્રનો ત્યાગ કરી શકે એટલે માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કામ કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને કે કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિને પામતો નથી નૈષ્કર્મ્ય સિદ્ધિ જો પામવાની હોય તો કર્મનો ત્યાગ કરવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ માણસને પ્રાપ્ત થતી નથી જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી કર્મયોગ માણસે ચાલુ રાખવો જોઈએ એમ આ શ્લોકની અંદર ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મનુષ્યના અંતઃકરણમાં કર્મ કરવાનો જે વેગ વિદ્યમાન રહે છે તેને શાંત કરવા માટે કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય કરવું ખૂબ જ આવશ્યક છે કામનાઓ જે બધી છે
એને કંટ્રોલમાં સંયમિત રાખી અને માણસે કર્મ કરવું જોઈએ. કામના રાખીને સ્વાર્થ વૃત્તિથી કર્મ કરવાથી આ વેગ દૂર થતો નથી, બલકે આ વેગ વધતો જાય છે. ઘર છોડ્યું તો માણસ શું કહેવાય ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યું, ન્યાય બધું શિષ્યોને બધું ઊભું કરીને કરવા લાગ્યું. એટલે ખાલી ત્યાગ કરી દીધો એટલે નિષ્કર્મ્ય આવી રીતનું થતું નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યને વ્યવહારમાં પરમાર્થ સિદ્ધિની કળા શીખવાડે છે, કૌશલ્ય બતાવે છે. બરાબર ને, કે સંસારમાં રહીને કેવી રીતે ભક્તિ કરી શકાય, જ્ઞાનની સાધના કરી અને કર્મયોગ કેવી રીતનો કરી શકાય, એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સમજાવે. ભગવાન તેથી જ અર્જુનને કહેશે કે હે અર્જુન, ખાલી તું એમ કહેશો કે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો મને જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એ જ સમજાવો નહીં. આ બધાના રોજ ઉઠીને બધાના માથા કાપવા, ડોકા ઉડાડવા, જ્યાં સુધી 18 અક્ષરની સૈન્ય ખલાસ ન થાય ત્યાં સુધી મારે આ કર્મ કરવું, એના કરતાં તમે જ્ઞાનની વાત મને સમજાવો. ત્યારે ભગવાન એને અહીંયા 2 વાત અહીં સમજાવે છે કે જેટલી જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની સિદ્ધિ માણસને જેટલી જરૂર છે ને એટલી જ કર્મયોગની પણ જરૂર છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ જો નહીં કરે તો માણસના જીવનમાં આળસ ઘૂસી જાય. શું થાય? એટલે અહીં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યને વ્યવહારમાં પરમાર્થ સિદ્ધિની કળા શીખવાડે છે. પરમાર્થને જો પ્રાપ્ત કરવા હોય, સિદ્ધ કરવા હોય તો બધી જ પ્રકારની કલા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માનવ માત્રનો આશય કર્તવ્ય કર્મ કરવામાં જ છે, મરી ત્યાં સુધી. બરાબર, જ્યાં સુધી પ્રાણ આપણા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો કામ કરે ત્યાં સુધી કર્મ છોડવાનું નથી. કર્મના પ્રકાર બદલતા જવાના, પણ કર્મ છોડ્યો એટલે પથારી આવી જ ગઈ, સમજો. એટલે અહીંયા કર્મ છોડવાની શ્રીમદ ભગવદ્ ગીતા પણ ના પાડે છે. ઉપનિષદો પણ વારંવાર આપણે કહે છે કે કર્મ કર્યા વગર માણસ રહી શકવાનો નથી. તો અહીં કહે છે કે માનવ માત્રનો આશય કર્તવ્ય કર્મ કરવામાં છે, છોડવામાં નહીં. એટલા માટે ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધવાનો અહીંયા ઉપદેશ અત્યારે અર્જુનને આપે. બેમાંથી એક નહીં, કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો મને જ્ઞાનનો વધારે ઉપદેશ આપી અને કર્મમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. ત્યારે ભગવાન એને આ બંને વાતો સમજાવે છે કે જ્ઞાન પણ જેટલું મહત્ત્વનું છે એટલો જ મહત્ત્વનો કર્મયોગ છે. ભગવાન અનંત છે, તેમનું બધું અનંત છે, પછી તેમના મુખારવિંદમાંથી નીકળેલી વાણીનો ભાવોનો અંત કેવી રીતે આવી શકે? ભગવાન કેવા છે તો કે અનંત. અનંત ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહી છે. તો એ ગીતાનો અંત કેવી રીતે હોઈ શકે? ગીતાનો ક્યારેય અંત થવાનો નથી. આવ્યો શું કહેવાનું છે? માપે થઈ ગયું તું, અધ્યાસ આપ માપે થઈ ગયું તું, બીજો ઉતરી ગયો તો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 ને શ્લોક 5 નો આપણે અભ્યાસ ચાલે છે. તો આ વરુણદેવ આવીને થોડુંક આપણે વરુણદેવે થોડાક સાંટણા નાખ્યા કે મારા દીકરાને જરીક ગરમી થાય છે તો જરીક સાંટા નાખ્યા હોય, સાંટા નાખી દીધા. શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યના વ્યવહારમાં પરમાર્થ સિદ્ધિની કળા શીખવાડે છે, કૌશલ્ય બતાવે છે કે જીવન કેમ જીવવું એનું કૌશલ્ય જો કોઈ શીખવાડતું હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા એનું કૌશલ્ય શીખવાડે છે. પરમાર્થ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માનવ માત્રનો આશય કર્તવ્ય કર્મ કરવામાં છે, છોડવામાં નહીં. માણસ કોઈ દિવસ કર્તવ્ય કર્મ છોડી જાય તો માણસની અંદર આળસ આવી જાય. તેથી કર્તવ્ય કર્મ છોડવાનું નથી. સમયાંતરે કર્તવ્ય જે કરી છે એનો ક્રમ બદલી નાખવાનો, એની પદ્ધતિ બદલી નાખવાની, પણ કર્મ છોડવાનું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કર્મ ઉપર ભાર દે છે કે માણસ જો કર્મ છોડી જાય તો માણસની અંદર આળસ આવી જાય, અને એકવાર જો આ માણસમાં આળસ આવે તો પછી
અધઃપતનના ખાડામાં ગયા વગર ચાલતો નથી. તેથી માનવ માત્રનો આશય કર્તવ્ય કર્મ કરવામાં છે, છોડવામાં નહીં. એટલા માટે ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધનોમાં કર્મ કરવાની વાત સમજાવે છે. હા, એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધનોમાં કર્મ કરવાનો ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. ભગવાન અનંત છે, તેમનું બધું અનંત છે, પછી તેમના મુખારવિંદમાંથી નીકળેલી વાણીના ભાવોનો અંત કેવી રીતે આવી શકે? જુદા જુદા આચાર્યોએ જુદી જુદી રીતે પોતાની બુદ્ધિ અનુસાર ગીતા ઉપર ઘણું બધું વાંગમય લખેલું છે. ઘણી બધી ટીકાઓ બધાય જે મહાપુરુષો આચાર્યો આવ્યા, સંતો આવ્યા, કોઈને કોઈ બધાય ગીતાને પકડી એના ઉપર ભાષ્ય બધાએ લખ્યા છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, જેટલા આચાર્ય બધા આવ્યા ને એ બધાએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બધા આવી રીતના ભાષ્યો લખ્યા છે. તેથી જુદા જુદા આચાર્યોએ જુદી જુદી રીતે પોતાની બુદ્ધિ અનુસાર ગીતા ઉપર ઘણું વાંગમય અને ટીકાઓ લખી છે. તેમની ટીકા પ્રમાણે આચરણ કરવાથી મનુષ્યનું કલ્યાણ તો થઈ જ જાય છે. કદાચ ગીતા સમજી જો અઘરી પડે તો આ મહાપુરુષે ગીતા ઉપર જે કાંઈ વાંગમય જે પુસ્તક લખ્યા છે એનો જો અભ્યાસ કરી તો પણ માણસનું કલ્યાણ તો થઈ જાય છે જ એમ કે. પરંતુ તે બધી ટીકાઓ એકઠી કરવામાં આવે તો પણ ગીતાનો અર્થ પૂર્ણ થતો નથી. કૂવામાંથી જેમ માણસ પાણી ઉલે છે તેમ નવું પાણી એમાંથી આવે કે ન આવે? પાણી કોઈ દિવસ ખૂટતું નથી, બરોબર? હવે નહીં પડે. એટલે કૂવામાંથી પાણી જેમ આપણે ઉલે છીએ એમ કૂવામાંથી નવી સરવાણી તો આવે છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ગમે તેટલા ઊંડા આપણે ઉતરીએ, ગમે તેટલું સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ એમાંથી નવું માણસને મળે છે. તેથી અહીંયા ગીતા પ્રેસની અંદર બહુ સરસ રીતે આ લોકોએ લખ્યું છે કે બધા જ આચાર્યો ભેગા થાય અને જે કાંઈ ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી ઉપર ટીકાઓ લખે અને એ બધી જો ટીકાઓ ભેગી કરી અને જો અભ્યાસ કરવામાં આવે તો પણ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એની હરોળમાં બેસી શકતા નથી. એમ કે ભગવાનની વાણી મોટા ઋષિઓની વાણીથી પણ દ્રઢ છે અને શ્રેષ્ઠ છે. કારણ કે ઋષિથી ભગવાન આદિ છે. ઋષિથી ભગવાન આદિ છે. ઋષિઓ પણ ગમે તેટલું ભગવાન વિશે, ભગવાનની વાણી વિશે અથવા ભગવાનની ગીતા ઉપર બોલે તો પણ ઋષિ ભગવાન કરતાં આદિ હોવાથી ભગવાનની વાણી શ્રેષ્ઠ છે. આથી ગમે તેટલા મોટા ઋષિમુનિઓ, ગમે તેટલા મોટા સંતો, ગમે તેટલા મહાપુરુષો કે મહાત્માઓ કેમ ન હોય, તેમની વાણી શ્રેષ્ઠ કેમ પણ ન હોય, પરંતુ તે ભગવાનની દિવ્ય વાણી જેવી ગીતાની તોલે એક પણ વાણી આવી શકતી નથી. ઋષિઓએ ઘણું બધું ગીતા ઉપર લખ્યું, આચાર્યોએ લખ્યું, મહાત્માઓએ લખ્યું, પણ એ બધી જે કાંઈ ગીતા ઉપર લખેલું છે એ બધી ગીતાની વાણીની એટલે કે હરોળમાં બેસતી નથી. પગદંડીને પદ્ધતિ કહે છે અને રાજમાર્ગ ઘટાપથ અથવા પહોળા રસ્તાને આપણે પ્રસ્થાન કહીએ છીએ. કેવા પહોળો રસ્તો હોય ને આપણે શું કહીએ એને પ્રસ્થાન, કાં તો રાજમાર્ગ કાં તો ઘટાપથ કહીએ છીએ. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના 3 પ્રસ્થાન છે. બાકીની બધી પદ્ધતિઓ અર્થાત પગદંડીઓ છે. પ્રસ્થાન ત્રયમાં ગીતાનું બહુ વિલક્ષણ છે, કેમ કે એમાં ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર બંનેનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં આવી ગયો છે. તેથી આપણે શરૂઆતમાં જ્યારે ગીતાની શરૂઆત કરી ત્યારે આપણે વિચારતા હતા કે સાગરની અંદર જે કાંઈ બધી નદીઓ આવે છે અને સાગરની અંદર જે પાણી ભરેલું છે એ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના ગાગર જેવા નાના વાસણની અંદર ભરવાનો પ્રયત્ન કર્યો છે. વેદ હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્રો હોય કે આપણા પુરાણો હોય, બધાનો જે નિચોડ છે ને એ નિચોડ 700 શ્લોકની અંદર અહીંયા સુંદર મજાનો એક માળા ગોઠવીને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પ્રસ્થાન ત્રયમાં ગીતા બહુ વિલક્ષણ છે.
કેમ કે એમાં ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર બંનેનો સાર આવી જાય છે. તેથી જ આ શ્લોકની અંદર ભગવાન સુંદર મજાની વાત સમજાવતા કહે છે કે હે અર્જુન, નહીં કચિ ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે. શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 5મા શ્લોકની અંદર ભગવાને શરૂઆતમાં અર્જુનને ભગવાનને જે પ્રશ્ન 2 શ્લોકની અંદર પૂછ્યા હતા એનો જવાબ આ 5મા શ્લોકની અંદર છે કે હે અર્જુન, કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં કચ્ચિત હિ જાતુ ક્ષણ અપી, કોઈ પણ માણસ કોઈ પણ ક્ષણે કર્મ કર્યા વગર રહી શકતો નથી. ભગવાન કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ ક્ષણ માત્રમાં પણ કર્મ કર્યા વિના રહી શકતો, ગમે તે અવસ્થા હોય તો માણસનું કર્મ તો ચાલુ જ હોય છે. તિષ્ઠંતિ હિ અવસ એટલે રહી શકતો નથી, કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો એટલે કે ગુણો કર્મ કરાવી લે છે. પ્રકૃતિના જે સત્વ, રજ અને તમ આ 3 ગુણોનું વર્ણન અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે. સર્વ પ્રકૃતિ જે ગુણે એટલે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. કોઈ પણ રીતે મનુષ્ય સમુદાયને એ પોતાનું કામ કરાવી લે છે. 3 જે તત્વો છે ને દરેક મનુષ્યમાં હોય છે. એમાં બધામાં વધઘટ હોય, કોઈમાં સત્વ વધારે હોય તો કોઈમાં રજ ઓછું હોય, કોઈમાં રજ વધારે હોય તો કોઈની અંદર તમો ગુણ ઓછું હોય. આવી રીતના ગુણો તો બધાની અંદર છે, 3નું મિશ્રિત, પણ અહીંયા વધઘટ રહે છે. તેથી કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવી લે છે. કર્મયોગી ભગવાન જ બધું કરે છે એવું માને છે. કર્મફળ ત્યાં સુધી જાય છે અને સાંખ્ય યોગી કર્મફળ ત્યાગી સુધી જાય છે. બંનેમાં થોડોક બારીક ફરક છે. સાંખ્ય યોગી અને કર્મયોગી એ બંને કેવા છે તો કે કર્મયોગી વિચાર કરે છે કે હું જે કાંઈ કર્મ કરું છું ને એ ભગવાન મારા હાથે કર્મ કરાવતા રહેલા છે. અને અહીંયા સાંખ્ય યોગી એવી રીતનું માને છે કે મારી ઇન્દ્રિયોની પ્રમાણે કર્મ કરતી રહેલી છે. કર્મયોગી ભગવાન જ બધું કરે છે એવું માને છે. કર્મફળ જ્યાં સુધી જાય છે અને સાંખ્ય યોગી કર્મફળ ત્યાગી સુધી જાય છે. બંનેમાં થોડો ફેર છે. તુલસી, મીરા, કબીર બધા આ વાત કહીને ગયા છે. આ વાતો કાયમી છે. તેથી કર્મ છોડી દીધા તેથી આળસ પોસાય. એટલે નિષ્કર્મ્ય સિદ્ધિ જુદી અને આળસ પહોંચવી જુદી. માણસ જો જ્ઞાની થઈ ગયા પછી જો કર્મયોગ છોડી ગયા ને તો એની અંદર આળસ ઘૂસી જાય છે. અને એકવાર જો આળસ આવી, એકવાર પ્રમાદ આવી ગયો તો માણસનું અધપતન થઈ જાય છે. તેથી તુલસી હોય, મીરા હોય, કબીર હોય, નરસિંહ હોય, કોઈ પણ હોય એ આટલી મોટી જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી, ભક્તિની ટોચ ઉપર ગયા પછી એમણે ક્યારેય કર્મ છોડ્યું નથી. બરોબર ને? રોજ આવી રીતના સવાર સાંજ નરસિંહ મહેતા હાથની અંદર સુંદર મજાનું આવી રીતનું બધા લઈને એ હરિજનવાસમાં જતા કે નહીં, શું કરતા? ભજન કીર્તન કરતા ને બધા. કર્મ એને છોડ્યું નથી. ગમે તેટલી જ્ઞાનની ટોચ હાથમાં જો કેદારો લે ને તો ભગવાનને પણ હાજર થઈ જવું પડે. આટલી સિદ્ધિ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા નરસિંહ મહેતાએ પણ અંત સુધી એણે કર્મયોગ ચાલુ રાખ્યો છે. એટલે કર્મ છોડી શકતો નથી. એટલે આ બધા સંતો મહાપુરુષો જે છે, આ કબીરે પણ આવી રીતના વસ્ત્રો વણ્યા કે નહીં, એને કાંઈ કર્મ છોડ્યું. એને જે વસ્ત્ર વણવાનું જે કબીરનું જે આખું બધું હતું એ એનું કર્મ હતું. એટલે એ પ્રમાણે બધા કર્મ કરતા હતા. તેથી તુલસી, મીરા, કબીર બધા આ વાત કહીને ગયા છે. આ કાંઈ નવું નથી. આપણે જે કાંઈ કહીએ એ બધું શાસ્ત્રનું એણે ઊંડો અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે હળવી હળવી ભાષા કરી અને સમાજની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વાતો કાયમી છે. તેથી કર્મ છોડી દીધા તેથી આળસ પોસાય છે. નિષ્કર્મ્ય સિદ્ધિ જુદી અને આળસ પોષવી જુદી. ઘણા લોકો કે આપણે હવે કર્મ કાંઈ કરવું
નથી. એટલે ઘણીવાર ઘર છોડી અને માણસ સમાજની અંદર આવી રીતનો ફરતો હોય છે. તેથી કર્મ કરું છું પણ ભગવાન મારી પાસે કર્મ કરાવે છે. આ સમજણ કર્મયોગીની છે. તેથી કર્મ કરું છું પણ ભગવાન મારી પાસે કર્મ કરાવે છે, આ યોગીની ધારણા છે. અને જ્ઞાની હું કરતો જ નથી આવી ધારણા જેણે ઊભી કરી છે તેને સાંખ્ય યોગી કહેવામાં આવે છે. બે પ્રકારના યોગી, એક તો સાંખ્ય યોગી અને કર્મયોગી. આ બંનેની વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતાએ આપેલી છે. બંને પોતપોતાની દ્રષ્ટિએ બરોબર છે. જ્ઞાની એવું સમજે છે કે હું જે કાંઈ કરું છું ને એ અંદર બેઠેલા દેવતાઓ દરેક ઇન્દ્રિય ઉપર બેઠા છે અને એની જ કૃપાથી બધું થઈ રહ્યું છે. ભક્ત એવી રીતનો સમજે છે કે ભગવાનને મારા હાથે કાંઈક સારું કામ કરાવવાનું છે, તેથી જ ભગવાન મારા હાથથી કામ કરાવે છે. જ્ઞાની ભક્ત અને કર્મયોગી ભક્તમાં આટલો જ ફરક છે. જ્ઞાની આત્મનિષ્ઠ છે અને કર્મયોગી પરમાત્મા નિષ્ઠ છે. ગઈકાલે પણ આપણે જોતા હતા આ બંને પ્રકારના જે ભક્તો છે એ કેવી રીતના છે, તો કે જ્ઞાની છે એ આત્મનિષ્ઠ, એ આત્માની અંદર રત રહેલો જીવ છે. અને કર્મયોગી છે એ પરમાત્મા નિષ્ઠ, ભગવાન મારા હાથે કામ કરાવે છે તેથી હું કામ કરતો રહેલો છું. આ સમજણ કોના જીવનમાં છે, તો કે ભક્તના જીવનમાં છે. તેથી એને આ યોગ કહેવામાં આવે છે. બીજી વાત, સાક્ષી ભાવથી જીવે છે જ્ઞાની, કર્મ બિલકુલ કરવા નહીં એ આળસને પોષે છે, તેથી તેને સિદ્ધિ પણ મળતી નથી. હવે આપણે કાંઈ કરવાની જરૂર નથી, બધા શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી લીધો, જ્ઞાની બની ગયો. આવું સમજીને જો બેસી જાય ને તો આળસ એની અંદર આવી જાય છે. તેવી જ રીતે કર્મના ત્યાગથી પણ મોટી સિદ્ધિ નહીં મળે. કર્મનો ત્યાગ નથી કરવાનો, કરીને અકર્તાનો ત્યાગ જીવનમાં કેળવવાનો પ્રયત્ન કરવાનો. કર્મનો ત્યાગ કોઈ પણ શાસ્ત્રની અંદર કર્મના ત્યાગની વાત કરતા જ નથી. કર્મ હંમેશા માણસે કરવું જોઈએ. શા માટે, તો કે માણસ અહીં ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર જો માણસ ખાલી જ્ઞાની થઈને જો બેઠો રહેશે તો એની અંદર આળસ ઘૂસી જશે. એકમાં પ્રભુ કરાવે છે એ ભાવ છે. ભક્તની અંદર શું છે, ભગવાન કરાવે છે એ ભાવ છે. અને એકમાં કર્યા પછી અલિપ્ત તટસ્થ રહેવાની વૃત્તિ ત્યાં છે, એને સાંખ્ય યોગી કહેવામાં આવે છે. સાંખ્ય યોગી અને કર્મયોગીની વ્યાખ્યા આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરમાત્માની પ્રસન્નતાને માટે હું કર્મ કરું છું. હું જે કર્મ કરું એમાં મારો ભગવાન રાજી થાય ને, એટલે ભગવાન પ્રસન્ન રહે, ભગવાનને આનંદ થાય એટલા માટે હું કર્મ કરું છું. પરમાત્મા મારી પાસે કામ કરાવે છે, હું માત્ર નિમિત્ત છું, હું હથિયાર છું, ભગવાનનું હથિયાર છું. ભગવાનને આ દુનિયામાં તો અબજો લોકો છે, બધા આવું કામ ન કરતા મને જ આ સારા કામ કરવાનો વિચાર કેમ આવ્યો ભાઈ? તો ભગવાનને પણ એવી ઈચ્છા છે કે આ માણસને મારે આવી રીતનું એની પાસે કામ કરાવવાનું છે. તેથી ભક્ત પણ સમજે છે કે હું જે કાંઈ કરું છું ને એ મારા પરમાત્માને પણ ગમતું રહેલું છે, એને ગમે છે. તેથી મારા હાથે આવા સારા કામો કરી અને મને નિમિત્ત બનાવતો રહેલો છે. નહીંતર કામ તો ઘણાને ઘણી રીતે કરવું હોય છે પણ થઈ શકતું નથી. તેથી પરમાત્મા મારી પાસે કામ કરાવે છે, હું નિમિત્ત છું. એમાં થોડી મીઠાશ છે અને મધુરતા છે. જ્ઞાની હું કરતો જ નથી, પોતાની મેળે એ ભાવ ઊભો કરવાનો છે, આ પણ સારો ભાવ છે. કર્મ ભગવાન મારી પાસે કરાવે છે એ ભાવ સારો. અને કર્મમાં દોષ છે એટલે કર્મ કરવા જ નથી અને ઝંઝટમાં પડવું જ નથી, તો આને દોષ કહેવામાં આવે છે. આને નિષ્કર્મ યોગી કહેવામાં આવતો નથી. આ કહે છે ને કે એવી ઝંઝટમાં કોણ કરે, કર્મ કરીએ તો દોષ લાગે ને દોષ લાગે તો પાપ લાગે ને પાપ લાગે તો નરક મળે. હવે આવું બધું કરવું એના કરતાં આપણે કાંઈ કર્મ કરવું નથી. એટલે અહીં કહે છે કે કર્મની ઝંઝાવટમાં ઘણીવાર ઘણા લોકો પડતા નથી. શા માટે? કર્મ કરી તો દોષ આવે ને આવે એવી એની માન્યતા છે. પગ કાદવમાં નાખવા અને પછી ધોવા એના કરતાં કાદવમાં પગ ન જ નાખી તો શું વાંધો? ઘણીવાર આવા પ્રશ્ન, ઘણીવાર દલીલબાજો ઘણીવાર આવી રીતે દલીલ કરતા હોય છે. એક તો કર્મ કરવું અને કર્મ કર્યા પછી દોષ લાગે
અને ઈ દોષ ધોવા માટે પાછી ભક્તિ કરવાની. એના કરતાં આપણે કર્મ જ ન કરી તો અહીં ગીતા સ્પષ્ટ એનો વિરોધ કરે છે કે આ જગતમાં પાય તું આવ્યો છો ને તો કાદવમાં તો તારે પગ નાખ્યા વગર છૂટકો નથી. સંસાર લઈને બેઠો છો, વ્યવહાર લઈને બેઠો છો, નોકરી ધંધો લઈને બેઠો છો ને, એટલે કાદવમાં ગમે ત્યારે ક્યારેક પગ જવાનો કાદવમાંથી પગ તારો બચવાનો નથી. તેથી પગ કાદવમાં નાખવા અને પછી ધોવા એના કરતાં કાદવમાં પગ નાખવા જ નહીં, આ સારું નહીં. આવી વ્યવહારી સલાહ આપવાવાળા આ જગતમાં આપણે ઘણા બધા મળે છે. તેથી ભાઈ ઘર છોડો, કર્મ છોડો, અને કર્મ કરો તો દોષ લાગે, અને દોષ લાગે તો પાપ થાય, ને પાપ થાય એટલે નરક મળે. એના કરતાં ડાયરેક્ટ સીધા જ્ઞાનની ઉપાસના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લ્યો. તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આને સિદ્ધિ કહેવાતી નથી. સિદ્ધિ આને ન કહેવાય. સિદ્ધિ કોને કહેવાય? તો કે કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેને સાથે રાખી અને પોતાનો વ્યવહાર ચલાવવાનો જે પ્રયત્ન કરે છે ને એને નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાદવમાં નાખ્યા પછી ધોવાના, પણ પગ કાદવમાં નાખીએ છૂટકો છે. રસ્તામાં ચાલવું પડે છે, તેથી કાદવ તો થવાનો, અને એમાં પગ નાખ્યા વગર આગળ જવાનું જ નથી, છૂટકો જ નથી. કર્મ નથી કરવા એ આપણા હાથમાં છે જ નહીં. કર્મ કર્યા વગર રહી જ શકવાનું નથી. નહીં કચિત કર્મ લખ્યું ને, નહીં કચિત કર્મ નહીં કચિત ક્ષણમપી જાતું તિષ્ઠંતી કર્મકૃત. આ પહેલી જ લીટીની અંદર ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. પહેલી લીટીમાં ભગવાને અર્જુનને કહી દીધું. તું એમ કહેશો કે કાં તો સાંખ્ય અને કાં તો કર્મ, બે જે શાસ્ત્રની વાત તમે મને જે સમજાવો છો એમાંય તમે શાસ્ત્રમાં તો અહીં શું કહેવાય કે સાંખ્યને વધારે અહીંયા તમે એનું સ્તુતિ અને વર્ણન કરો છો, તો મને કાદવમાં પગ નાખીને પાછી ધોવાની વાત શા માટે કરો છો? તેથી મારે કાદવમાં પગ નાખ્યા વગર મને સાંખ્યનો ઉપદેશ તમે આપો, અને તેથી મારું કલ્યાણ થઈ જાય. આવો પ્રશ્ન જે અર્જુનનો હતો ને, એ અર્જુનના પ્રશ્નના જવાબ ભગવાન અહીંયા આપે છે કે હે અર્જુન, નહીં કચિત ક્ષણમપી જાતું તિષ્ઠંતી કર્મકૃત. આ જગતની અંદર મનુષ્ય જન્મ લઈને કોઈ પણ માણસ આવે છે, એ મરે ત્યાં સુધી કર્મ કર્યા વગર રહી શકતો નથી. ના હું તો આરામથી હૂતો છે, પણ હોવાનું એક કર્મ જ છે. હુતા ના આપણે બીજું કહે તું વિચાર કરે છે એ પણ કર્મ જ છે. મનને સક્રિય બનાવીને આજ કેમ છે, શું થયું, હુતા પણ માણસ મનથી કર્મ કરે કે ન કરે? કદાચ ઇન્દ્રિયો બીજી ઇન્દ્રિયોથી આમ તેમ કર્મ ન થાય, પણ સૂતા મનથી કર્મ થાય કે ન થાય? મનથી થાય, બુદ્ધિથી થાય, બેઠા ઇન્દ્રિયોથી પણ ઘણા કર્મ થઈ શકે છે. એટલે કર્મ કર્યા વગર માણસ આ જગતમાં રહી શકતો નથી. તું જ્ઞાનની વાત કરે છે, સાંખ્યશાસ્ત્રની વાત કરે છે, પણ એની સાથે સાથે કર્મયોગને પણ ત્યાગ કરવા જેવો નથી. આમ ભગવાન એને સમજાવે છે. બેમાંથી એક મારા માટે કલ્યાણકારક હોય એ મને કયો, આવો પ્રશ્ન અર્જુનનો હતો. એ પ્રશ્નના જવાબની અંદર ભગવાન અત્યારે એને આ જવાબ આપે છે કે હે અર્જુન, કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત તમો વધઘટ બધાનું હોય, પણ એને જે કર્મ કરાવવાનું છે ને એ કર્મ તો એ કરાવી જ દે છે. તેથી કર્મ છોડવાનો કોઈ પ્રશ્ન નથી, તારે કર્મ છોડવાનું નથી, એમ ભગવાન એને સમજાવે છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, કોઈ પણ માર્ગમાં સાધક કર્મ કર્યા વગર રહી શકતો નથી. 3 માર્ગો છે, બરાબર? 3 માર્ગમાં કોઈ પણ માર્ગ ઉપર જો જવાનું હોય ને તો એમાં કર્મની તો ખૂબ જ જરૂર છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. ભક્તિ જો કરવાની છે ને તો પણ એના માટે સાધના જોઈ કે નહીં? એના માટે સવારે વહેલું ઉઠવું પડે. કર્મ જોઈ કે નહીં? નાહી ધોઈ અને પછી મનને એકાગ્ર કરી અને ભગવાનની મૂર્તિમાં આખી દુનિયાને ભૂલીને ભગવાનમાં એકાગ્ર થવું પડે. આ બધા કર્મ છે. કોઈ પણ માણસને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કર્મયોગ કરવાનો છે, અને ભક્તિના માર્ગે જો જવાનું છે ને તો સાધકને કર્મ કર્યા વગર છૂટકો
નથી. નાના આપણે કર્મનો ત્યાગ કરી દો. કર્મનો ત્યાગ કરવાથી માણસ નૈષ્કર્મ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકતો નથી. એમ આપણે ચોથા શ્લોકમાં જોતા હતા કે નૈષ્કર્મ્ય સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો કે કર્મ અને જ્ઞાનનો ત્યાગ કરીને થતો નથી. બંનેની ખૂબ જ આવશ્યકતા છે અને બંને ખૂબ જ એટલા મહત્વના અહીંયા આ બધા તત્વો છે. તો આ તત્વોને સાથે રાખીને જો કામ કરવાનું હોય તો એમાં કર્મ કર્યા વગર છૂટકો જ નથી. તેથી કચ્ચિત એટલે શબ્દ વાપર્યો છે. એમ છે નહીં કચ્ચિત, પરબારો શબ્દ કે નહીં કચ્ચિત. કચ્ચિત એટલે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો. કચ્ચિતનો અર્થ આ થાય કોઈ પણ મનુષ્ય હોય, દુનિયાના કોઈ પણ ખૂણાના, વિશ્વના કોઈ, બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં માણસ રહેતો હોય તો એ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની, કર્મ કર્યા વગર હાલતો નથી. સર્વ પ્રકૃતિ જે ગુણે, પછી આગળ કીધું છે કે શું કીધું? સર્વ પ્રકૃતિ જે ગુણે સત્વ, રજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણો છે. આ ગુણો કાર્યમાં પ્રવૃત્ત કરશે ને કરશે. કોઈ સત્વથી પ્રવૃત્ત થાય, કોઈ રજથી પ્રવૃત્ત થાય અને કોઈ તમોગુણથી થાય. બરાબર? તમોગુણથી ઘણા આવી રીતના રાતના ઉઠી અને ચોરી કરવાનું હોય કે બીજાનું ગમે તે લૂંટવાનું હોય તો એ તમોગુણી છે. એ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. રજ છે એ લોભ છે અને સત્વ છે એ સવારમાં વહેલા 4 વાગે ઉઠી અને મારે મન ભગવાનને 2 કલાક માટે આપવાનું છે. આ ત્રણ જે સત્વ, રજ અને જે તમ, આ જે 3 ગુણો છે ને એ 3 ગુણો તો પ્રકૃતિ કોઈ પણ રીતે માનવ માત્ર પાસેથી કરાવી લેશે. તેથી સર્વ પ્રકૃતિ ગુણે, આ શબ્દ ભગવાને અહીંયા અર્જુનને કીધું છે કે હે અર્જુન, એ 3 પ્રકૃતિના ગુણો છે. આ ગુણો કાર્યમાં પ્રવૃત્ત કરશે ને તને મૂકવા નથી. ગમે ત્યાં બેઠો હોઈશ ને તો તારી ગળચી પકડ્યા વગર સત્વ, રજ અને તમ રહેશે નહીં. કોઈ સત્વથી ગળચી પકડે, રજથી પકડે કે તમોથી પકડે. ક્યારેક માણસમાં સાત્વિક ભાવ ઉપજે છે, ક્યારેક રાજસી કે ક્યારેક તામસી ભાવ ઊભો થાય છે. બધા જ પ્રકૃતિના ગુણો છે. તે ગુણોનો વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા. કોઈ પણ ગુણ આપણી પાસે આવે તો એનો વિવેકથી ઉપયોગ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર આપણને થાય, આપણા વ્યવહારમાં ઘણીવાર આ બધી વાતો આવી હોય કે આપણને એમ થાય કે 2-5 વર્ષ પહેલાં મેં જેની સાથે સંબંધ બાંધ્યો, વ્યવહાર બાંધ્યો, અત્યાર સુધી ખૂબ જબરજસ્ત સારી રીતે હાલ્યો. ઘરના જેવા સંબંધ થયા, લેવા દેવાનું જે કાંઈ હોય ને, એકાબીજા વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને ખૂબ મોટા બધા કામ કર્યા. આ 10 વર્ષ સુધી એવી મિત્રતા રહીને કે એકાબીજા વિના હાલે નહીં. નાના મોટા કોઈના કામ હોય ને તો એકાબીજા કામ કરીને કામ પૂરા. હવે આ હાળો કેમ બગડી ગયો? ઘણીવાર આવું થાય કે નહીં? મેં આને 10 વર્ષ સુધી અમે સાથે રહીને બધું કામ કર્યું અને હવે 25 લાખ રૂપિયા મેં એને આપ્યા છે મિત્ર તરીકે અને હવે તો એને ટોપી ફેરવી નાખી. તો આવું કેમ થયું ભાઈ? 10 વર્ષ સુધી બંને સાથે રહીને બધા સારા કામ થયા, તો હવે 11મા વર્ષે એવું શું થયું? અને અહીં કે ક્યારેક સત્વનો પ્રભાવ વધે, ક્યારેક રજનો પ્રભાવ વધે અને ક્યારેક તમનો પ્રભાવ આ શરીરની અંદર વધે છે. ક્યારેક કયો પ્રભાવિત ગુણ થાય છે એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે આપણે જ કહીએ ને ભાઈ પેલો બહુ સારો હતો, એ સાધુ ને બહુ સરળ સંત જેવો માણસ હતો, પણ હવે હાળો એ બગડી ગયો. હું કે ઘણીવાર આવું સમાજમાં આપણે જોવા મળે છે. એનું કારણ શું? અને ઘણીવાર એવું પણ બને કે આ નાલાયક હતો, ચોર હતો, લૂંટારૂ હતો, કેટલાયના ખિસ્સા રોજ બસમાં બેસીને કેટલાયના કાપતા હતા. આ બસમાં બેસી જાય, ગોંડલ આવે તો કેટલાયના ખિસ્સા કાપી નાખ્યા. આવો માણસ એ હતો, પણ હાલો 5 વર્ષમાં બહુ સુધરી ગયો, સારો થઈ ગયો. આવું કંઈક નહીં. તો થયું હું ભાઈ? તો કે એની પાસે કોઈ સારો સજ્જન માણસ દઈ અને બેસવાની શરૂઆત કરી છે, મળવાની શરૂઆત કરી છે અને માનવ દેહનું મહત્વ એને સમજાવ્યું છે કે મનુષ્ય દેહ મળ્યો છે એટલે ગમે તેના ખિસ્સા કાપવાના નથી. માણસે પુરુષાર્થ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, પ્રામાણિક પ્રયત્ન કરીને પરસેવો પાડી અને પાતળમાં પાટું મારીને રોટલો પેદા કરવો જોઈએ, પણ કોઈના ખિસ્સા કાતરવા જોઈએ. આવું કદાચ કોઈ એની પાસે બેસીને કોઈએ વાત કરી છે, એ ભાઈના મગજમાં ઉતરી ગઈ. પછી આપણે કહે 5 વર્ષ પહેલાં તો ખિસ્સા કાપતો હતો અને હવે હારો થઈ ગયોનું કારણ તો કે 3 ગુણ માણસની અંદર છે ને કયો ક્યારે પ્રભાવિત થાય છે એ માણસે એના ઉપર જ ધ્યાન રાખવાનું હોય છે. તેથી ગીતા કહે છે
કે આ ત્રણે ત્રણ જે ગુણો માણસની અંદર છે એનો વિવેકથી એનો ઉપયોગ કરતા માણસને આવડવો જોઈએ. વિવેક રાખવાનો. સત્વ આવે તો પણ વિવેક, તમ આવે તો પણ વિવેક, અને રજ આવે તો પણ માણસે વિવેક રાખવો જોઈએ, આવડવા જોઈએ. ઘણીવાર આ ગુણો આપણને વાપરે છે, આપણે તેને વાપરવા જોઈએ. અહીંયા સુધી ગીતા આપણને લઈ જાય છે. ક્યાં? શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ક્યાં સુધી લઈ જાય છે કે સત્વ, રજ અને તમ ગુણ. એ ભગવાને પોતે જ કીધું છે કે સર્વ પ્રકૃતિ જને ગુણા. જન એટલે માણસ. દરેક માણસની અંદર વધઘટની અંદર સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો એની અંદર સમાવેશ થયેલા છે. તો ત્રણે ત્રણ ગુણો માણસની અંદર છે, પણ એ જ્યારે પ્રભાવી થાય ત્યારે મારે કેવી રીતનો એનો ઉપયોગ કરવો એ વિવેક બુદ્ધિથી માણસે પોતે જ નક્કી કરવાનું છે. સત્વ સામે આવ્યું તો મારે કેવો વ્યવહાર કરવાનો, રજ સામે આવ્યું તો કેવો વ્યવહાર કરવાનો, તમો ગુણ આવ્યું તો કેવો વ્યવહાર કરવાનો. અને તમો ગુણ આવે તો જ દાદાએ ગઈકાલના જ પ્રવચનમાં જે લોકો આવ્યા છે એને ખબર છે કે પાંડુરંગ સાચીના ગીતા ઉપરના પ્રવચનો હાલે છે. 10મા અધ્યાયનો 3જો શ્લોક અત્યારે હાલે છે. એમાં દાદાએ ગઈકાલે જ વાત કરી હતી કે માણસની અંદર આ ત્રણ પ્રકારના ત્રણ ગુણો તો દરેક માણસની અંદર પ્રવૃત્ત થયેલા છે. જો ભગવાન કૃષ્ણની અંદર તમો ગુણ ન હોત ને તો કાંઈ ગોકુળમાંથી આવી અને અહીંયા કંસની બોસી પકડી અને ભર સભાની અંદર એને માર્યો ન હોત. એ તમો ગુણ જ્યારે એટલે કે ક્રોધ ભગવાનને ચડ્યો, ક્રોધ એટલે તમો ગુણ ક્રોધ ચડ્યો, એ ક્રોધનો ઉપયોગ ભગવાને ક્યાં કર્યો તો કે આસુરી સંપત્તિને ખલાસ કરવા માટે એ તમો ગુણ પણ ખૂબ જ જરૂરી છે. ક્રોધ ચડ્યા વિના સામેની આસુરી સંપત્તિ ખલાસ થતી નથી. તેથી કૃષ્ણ ભગવાન અહીંયા જ્યાં કંસ બેઠો હતો ત્યાં ગયા, બોચી પકડી નીચે મારી કરી અને એને અસ્યુતમ કેસ્યુતમ કર્યો કે નહીં. એટલે અહીંયા કહે છે તમો ગુણ પણ ખૂબ જ જરૂરી છે, પણ તમો ગુણ આવ્યા પછી એનો ક્યાં કેવી રીતનો ઉપયોગ કરવો ને એ માણસની અંદર વિવેક હોવો જોઈએ એમ કહે છે. બરોબર ને? તો હનુમાન ચાલીસાની વાત શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ હાલે છે. બહુ સરસ રીતે ભગવાને આ 5મા શ્લોકના એટલે કે 5મા શ્લોકમાં 3જા અધ્યાયમાં અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મ કર્યા વગર સિદ્ધિ મળતી. બહુ સીધું સાધું એકદમ. કર્મ કર્યા વિના કોઈ પણ નિષ્કર્મ્ય સિદ્ધિ જો પણ પ્રાપ્ત કરવાની હોય ને તો કર્મ કર્યા વગર શક્ય નથી. આધિ ભૌતિક હોય, આધિ દેવિક હોય કે આધ્યાત્મિક હોય, પછી જ્ઞાન યોગ હોય, કર્મયોગ હોય કે ભક્તિ યોગ હોય, ગમે તે માર્ગની અંદર કર્મ કર્યા વગર છૂટકો નથી. એમ આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે ભગવાને સમજાવી દીધું છે. અને એનાથી ઊંધું આજે સમાજની અંદર વર્તન થાય છે કે કર્મ કર્યા વગર બધું જ જોઈ, કર્મ કર્યા વગર પૈસો જોઈ, કર્મ કર્યા વગર વિદ્યા જોઈ, કર્મ કર્યા વગર ભગવાન જોઈ, કર્મ કર્યા વગર સુખ સગવડતાના સાધનો જોઈ. એ કેમ કર્મ કર્યા વગર અમારે પાસે આવે એના જ પ્રયત્નો ચાલે છે. બરોબર ને? આપણે દરરોજ 1-2 પ્રસંગો તો એવા મળતા જ હોય કે ભાઈ હમણાં 2 દિવસ પહેલાં જ ઉધનાનો બનાવ આવ્યો કે નહીં. ઉધનાની અંદર હોની પોતાનો આ શોરૂમ બંધ કરીને જે કાંઈ ઘરેણાં બરેણા હતા એ બધી થેલામાં નાખીને હજી તો પોતાના શોરૂમમાંથી બહારો નીકળે અને 4 જણાએ આવીને પતાવી દીધા. શેઠને જ્યાં ગોળી મારી દીધી. બરોબર? પૂરું થઈ ગયું. થેલા લઈને ભાગ્યા. એમાં ઓલી એક પકડાઈ ગયો તો અહીંયા આજુબાજુના જે લોકો હતા એને ઢીમી નાખ્યો. એકને 3 તો તોય. કહેવાનો અર્થ કે મહેનત કર્યા વગર પૈસા, કર્મ કર્યા વગર મને બધું જોઈએ છે. આ જમાનો એની સામે શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ ઉપદેશ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા દરેક ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય ને તો એને આ સરસ મજાનો ઉપદેશ આપે છે કે કર્મ કર્યા વગર માણસ રહી શકવાનો નથી. એક વાત આ. અને કર્મ કર્યા વગર કાંઈ પાછું મળવાનું નથી. તો કયું કર્મ કરવું? સત્વ, રજ કે તમ 3 પ્રકારના ગુણો દરેક માણસની અંદર પડેલા છે. તો એમાંથી કયો ગુણ ઉપાડી અને મારે માનવદેહ પૂરો કરવો એ ગીતા આપણને સમજાવે છે. પણ એ વાપરતા આવડવું જોઈએ. સત્વ, રજ અને તમ માણસની અંદર પડેલા છે. એ વાપરતા જો આવડે ને તો એ નિષ્કર્મ બ્રહ્મ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. અને અવળચંડાઈ જો સત્વ, રજ, તમની સામે જો કરે ને
તો એ ત્રણે ત્રણ ગુણ માણસને ખાડામાં નાખી દે. હું સત્વ હોય તો ઘણીવાર ખાડામાં નાખી એની હવે અવળ ચંડાઈ નહીં, વિવેકથી જે આવે એને વાપરો. ભગવાને વિવેકથી વાપર્યું કે નહીં? હે, ભગવાને આ તમોગુણ હતો ને બરોબર વાપરીને કંસને ખલાસ કર્યો કે નહીં? એટલે ભગવાનની પાસે પણ આવી રીતના જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તે એ ગુણ પ્રભાવિત થાય ને આસુરી સંપત્તિને ખલાસ કરી નહીં. ગોકુળ વૃંદાવનમાં કેટલાય અસુરોને લગભગ જ્યાં સુધી 11 વર્ષને 52 દિવસ રહ્યા તો અહીંયા ભાગવત લખે છે કે 36 અસુરોને ખલાસ કર્યા. કેટલા? 36 અસુરોને ખલાસ કરવા ક્રોધ વગર થાય? ક્રોધ વગર થાય નહીં. એટલે ક્રોધ ઉપયોગી છે પણ માણસને વાપરતા આવડવો જોઈએ એમ કે છે. સાચો જ્ઞાની ગુણોને વાપરે છે અને સામાન્ય માણસો ગુણો પાસે વપરાઈ જાય છે. આટલો ફેર શું છે? આ સત્વ રજ અને તમ જે છે ને એ જ્ઞાની એને વાપરી જ લે છે. જ્ઞાની માણસ ગમે એનો ઉપયોગ કરીને એને બરોબર યોગ્ય રસ્તા ઉપર ચડાવી દે છે, પણ સામાન્ય માણસને આ ગુણો વાપરી નાખે છે, ખલાસ કરી નાખે છે. તમો ગુણમાં જો આરામ હોય તો સારી વાત છે, પણ આરામ હોય તો ખરાબ વાત છે. આળસ હોય તો ખરાબ વાત છે. આળસ હોય તો ખરાબ, આરામ હોય તો સારું. આરામ તો બધાને જોઈ કે નહીં? માનવ માત્રને આરામ વગર હાલતું નથી. 24 કલાકની અંદર ઓછા નામે 4-5 કલાક તો માણસને ઊંઘ જોઈ, આરામ જોઈને એના વગર આગળના દિવસમાં આપણું શરીર કામ કરતું નથી. તેથી આરામ હરામ છે એવું એક સૂત્ર આપણે જૂના કાળથી સાંભળતા આવી છીએ, પણ એની અંદર કહેવાનો ભાવ શું છે કે આ કહેવા પાછળનો ભાવ આ જ હતો કે આળસ હરામ છે. કેવી? આરામ હરામ છે જ નહીં. કોઈ પણ માણસ ગમે તેવો સાત્વિક હોય, રાજસી હોય, તામસી હોય, પણ એને 4-5 કલાક ઊંઘ કર્યા વગર એને હાલતું જ નથી. આગળનું જો આગલા દિવસે કાંઈ કામ કરવાના હોય તો એની પહેલાં એને 4-5 કલાક ઊંઘ લેવી જોઈએ. તેથી કહે છે કે આ કહેવા પાછળનો ભાવ એ જ હતો કે આળસ હરામ છે. કેવી? આરામ હરામ નથી. આરામ તો જોઈએ જ કોઈ પણ માણસને. આરામ આપણે ઘણી વાર હાલ વાંચતા ઊંઘ બગડી કે કાશી ઊંઘમાં ઉઠી ગયો, ઘણી વાર કહી કે નહીં? એટલે આખો દિવસ ઘણી વાર બગડતો હોય છે આવી રીતનું. તેથી કહે છે કે આ કહેવા પાછળનો ભાવ આ જ હતો, આળસ હરામ છે, આરામ હરામ નથી. એમ આરામ કોને નથી જોઈતો ભાઈ? બધાને જોઈશ આરામ. બાળકથી માંડીને વૃદ્ધ હોય બધાને આરામ તો જોઈ છે. આરામ તો જોઈએ જ. આરામમાં રામ છે, એ સત્વગુણ છે. તમો ગુણ હોય તો પણ એ સત્વ જ છે. રામમાં એટલે કે હરામમાં પણ રામ છે અને રામમાં પણ રામ છે. કહો તો વાત બદલાઈ ગઈ. આ સમજાવવા માટે સ્વાધ્યાય કરવો પડે, અવળ ચંડાઈ નહીં કરવાની. સત્વ રજ અને તમ ગુણ આવે તો એની સાથે જો અવળ ચંડાઈ કરી તો આ ત્રણે ત્રણ ગુણ માણસને ખાડામાં નાખી દે છે. પણ વિવેકથી જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ બ્રહ્મ તત્વ સુધી આ 3 ગુણો આપણે લઈ જાય છે. અને આ ગુણો ભગવાને નિર્માણ કર્યા છે આપણા શરીરમાં, તો ઉપયોગ હશે તો જ નિર્માણ કરે ને. નકર તો ભગવાન એમ છે કે માનવ દેહ આ બનાવશું, આમાં આટલી વસ્તુની જરૂરિયાત નથી તો એ કાઢી નાખો. તો ભગવાન પહેલેથી જ આ વાત મૂકત નહીં. ભગવાને મનુષ્ય દેહ જ્યારે બનાવ્યો તો એ વખતે સત્વ રજ અને તમને પ્રાધાન્ય આપીને એની અંદર મૂક્યાનું કારણ કે વિવેકથી જો 3 ગુણોને વાપરે તો નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. પણ આ 3 ગુણો સાથે જો અવળચંડાઈ કરે ને તો એ અધપતનના ખાડાની અંદર મનુષ્યને લઈ જાય છે. એટલે વાપરવા કેવા એ વિવેક માણસને હોવો જોઈએ, અને એ વિવેક લાવવા માટે સ્વાધ્યાયની ખાસ જરૂર છે. સમાજમાં સ્વાધ્યાયના વિચારો જો આવી રીતના સ્થિર થાય ને તો માણસને સત્વ રજ અને તમ ક્યાં વાપરવો એને ખ્યાલ આવે. કહો તો વાત બદલાઈ જાય. આ સમજવા માટે સ્વાધ્યાય કરવો પડે છે. સાચી વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આરામ જોઈએ પણ સમજવાનો પ્રયત્ન કરવો. આરામ જોઈએ પણ આળસ જોતવી નથી. એમ કે આરામ જરૂરી છે. આપણા બધામાં સત્વ રજ અને તમ છે. સવારમાં પ્રત્યેક માણસ સાત્વિક જ હોય છે. 3-3:30 વાગે સવારમાં જે લોકો વહેલા ઉઠતા હોય ને એ તમે જો એ સાત્વિક જ હોય છે. એટલે કે ખૂબ જ જરૂર સત્વ રજ તમ છે. સવારમાં પ્રત્યેક માણસ સાત્વિક જ હોય છે. સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્ત કહેવાય. સવારે મગજ ખૂબ જ પવિત્ર હોય છે, ખૂબ જ સ્વસ્થ અને એકદમ આવી રીતનો આનંદિત હોય છે.
તેથી એની અંદર જો વિચારો સાંભળવા માટે બેસે અથવા ચિત્ત એકાગ્ર કરી અને ધ્યાન ધારણા અને એકાગ્ર થાય તો એ સત્વગુણ ખૂબ જ માણસને ઉપયોગી થઈ પડે છે. 3:30 વાગે યોગીઓ ઉઠી જાય છે. રાત રહે જ્યારે પાછલી ઘડી સાધુ પુરુષે સૂઈ ના રહ્યું. નિંદ્રાને પરહરી સ્મરવા શ્રીહરિ એકતું એમ કરી અને વહેલું ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું. 3:30 વાગે ઉઠે, ફ્રેશ થઈને 4 વાગે ભગવાનની પાસે બેસી જાય અને એકતું શ્રીહરિ એમ નરસિંહ મહેતા પણ આપને કહીને ગયા છે. તેથી આરામનો સમય ગુમાવી છે અને તેથી વહેલા સૂઈ જવું જોઈએ. બરોબર. આપણે આરામ 9 કે 10 વાગે માણસને સૂઈ જવું શા માટે? તો કે આપણું 3, 3:30 કે 4 થાય ત્યાં સુધીમાં આપણી ઊંઘ પરિપક્વ થઈ જાય છે. અને ઘણીવાર મોડે સુધી લોકો જાગે, 12 થાય, 12:30 થાય, 1 વાગ્યા સુધી જાગે અને 1 વાગ્યા સુધી જાગે અને આરામનો જે સમય હતો એમાં એને જાગરણ કર્યું અને સવારે ઉઠ્યો ત્યારે સ્ફૂર્તિ જે વખતે લેવાની હોય એની અંદર એને સ્ફૂર્તિ મળતી નથી. એટલે 2 વસ્તુ ગુમાવે છે. આરામય ગુમાવે અને મોડો ઉઠીને જે સવારમાં જે આવી રીતનું શુભ અને સારું વાતાવરણ હોય એમાંથી જે સ્ફૂર્તિ મળવી જોઈએ એ સ્ફૂર્તિ એને મળતી નથી. એટલે કે આરામનો સમય ગુમાવીએ છીએ, તેથી વહેલા સૂઈ જવું જોઈએ. સવારે મોડા ઉઠીને સ્ફૂર્તિનો સમય પણ આપણે ગુમાવીએ છીએ. ગીતા કહે છે કે કર્મવાદી નહીં, એટલે કે કર્મ નહીં કરીએ તો નિષ્કર્મ સિદ્ધિ મળશે. આ વાત ખોટી છે. કર્મ કર્યા વગર નિષ્કર્મ સિદ્ધિ માણસને પ્રાપ્ત થતી. કર્મ છોડવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કહેતી જ નથી. મરો ત્યાં સુધી કર્મ ચાલુ રાખો. કર્મના પ્રકાર બદલતા જાઓ. શરૂઆતમાં સ્વાર્થનું કામ, પેલા ભણવાનું કામ હોય તો એ કર્મ કર્યું, પછી સંસારમાં રહીને ગૃહસ્થી જીવનમાં જે કાંઈક ધંધા નોકરીના કર્મ હતા એ કર્યા અને હવે વાનપ્રસ્થિ થયો છું તો વાનપ્રસ્થાશ્રમની અંદર કર્મ છોડવાનું નથી. કર્મનો પ્રકાર બદલી અને જે કાંઈ ભગવાને મને જ્ઞાનની મૂડી આપી છે, સમજણની મૂડી આપી છે, જે મારી ઉંમરની મૂડી આપી છે ને એ વૈભવનો ઉપયોગ માણસે કરવો જોઈએ એમ ગીતા કહે છે. તેથી ગીતા કહે છે કે કર્મ નહીં કરીએ તો નિષ્કર્મ સિદ્ધિ મળશે. આ વાત ખોટી છે. આમાં આળસ પોસાય છે. તેથી તમો ગુણને આરામ સુધી રાખો, તેને આળસ સુધી પહોંચવાનો છે. આરામ સુધી રાખો, તમો ગુણને આરામની જરૂર છે તેથી આરામ સુધી તમો ગુણને રાખો, પણ આળસ સુધી વયો જાય, પથારીમાં પડ્યો જ રહે ને ઉઠે નહીં 12 વાગ્યા સુધી બપોરના, તો શું કામનું? એટલે અહીં કહે છે કે તમો ગુણ જરૂરી છે પણ આરામ પૂરતો 4-5 કલાક આપણે જરૂરિયાત હોય એટલા માટે તમો ગુણની ખૂબ જ મને જરૂર છે. રાતના તમામ લોકો સૂવે છે, તમો ગુણ, એટલે રાતના તમામ લોકો સૂવે છે, તમો ગુણી છે. તમો ગુણ આવશ્યક છે, આરામ થવો જ જોઈએ. નેપોલિયનને દર કલાકે 5 મિનિટની સૂવાની ટેવ હતી. આખી દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અહીંયા બીજા વિશ્વયુદ્ધની અંદર નેપોલિયન નામનો એક થઈ ગયો ક્રૂર માણસ, બરાબર. એણે કીધું કે આખી પૃથ્વી મારા બાપની બનવી જોઈએ. તેથી દુનિયાના દરેક દેશોને જીતતો બધા દેશોમાં જાય, લશ્કર મોટું, બહુ આટલું બધું ઘણું બધું એની પાસે હતું, એટલે ઘણા દેશો ઉપર એને વિજય પ્રાપ્ત કરી લીધો. એને પણ એક ટેવ હતી કે કલાકની અંદર મને 5-10 મિનિટ ઊંઘવા જોઈએ. 5-10 મિનિટ ઊંઘી લે એટલે પાછી બાકીની 1-2 કલાક બહુ સારી કામમાં લાગે. તેથી ઊંઘ ખૂબ જ જરૂરી છે. સમજીને પ્રવૃત્તિ કરવી એ માન્ય છે, પણ પ્રવૃત્તિમાં ગાંડા થવું નહીં. અર્થોપાર્જન માટે 8 કલાક જરૂરી છે. કમાવા માટે જવાનું હોય, ધંધો નોકરી કરવી હોય તો 8 કલાક કરી લ્યો, મન મૂકીને કરી લ્યો, અને પછી તો થોડીક બાળકો માટે, પત્ની માટે, ધંધા વ્યવહાર નોકરી જે કાંઈ હોય બધા એના માટે પણ થોડોક સમય કાઢવો જોઈએ. સમજીને પ્રવૃત્તિ કરવી એ માન્ય છે, પણ પ્રવૃત્તિમાં ગાંડા થવું નહીં. અર્થ ઉપાર્જન માટે 8 કલાક કામ કરો એ બધું નક્કી છે. આપણે તો અહીંયા 8 કલાક બધે નિયમ એ જ છે. જાપાનની અંદર પણ અત્યારે જાપાન આટલું ફાસ્ટ અને ડેવલપ થયું છે એનું કારણ શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ? તો એ લોકોએ નક્કી કર્યું કે 8 કલાક આપણે મન મૂકીને કામ કરવું જોઈએ. જે સંસ્થામાં અથવા જે ફેક્ટરીમાં અથવા જે સરકારી ઓફિસમાં જેટલા સમય માટે કામ મને ફાળવવામાં આવ્યું હોય એ 8 કલાક મારે મન મૂકીને કામ કરવું જોઈએ. તેથી આ દેશ આટલો વિકસિત છે.
દાદા એક સરસ મજાની વાત કરે છે કે જાપાનની અંદર કોઈ જો પોતાની ફેક્ટરીમાં અડધો કલાક મોડો જાય અને 5 વાગે એને છૂટવાનો ટાઈમ હોય તો મેનેજર એ કારીગર પાસે જઈને કહેશે કે ભાઈ 5 તો ક્યારના થઈ ગયા છે, તું કેમ જાતો નથી, બધાએ વહી ગયા. તો કે શેઠ હું અડધો કલાક મોડો આવ્યો હતો એટલે અડધો કલાક મારો પૂરો કરી. આને કહેવાય નીતિ, આને કહેવાય પ્રામાણિકતા. શું કહે છે, મારે અડધો કલાક તમારી ફેક્ટરીમાં કામ કરવા માટે અડધો કલાક મોડું થઈ ગયું, તેથી હું અડધો કલાક મોડો જઈશ. એટલે આ થાય છે. આપણે તો શું કહેવાય 8 કલાકની પૈસા લઈ અને કામ ટેબલ ઉપર બેઠા બેઠા 3 કલાકનું જ કરીએ. કેટલું? 8 કલાકનો પગાર લેવાનો અને કામ કેટલું કરવાનું? 3 કલાકનું. શેઠ સાહેબ જાય ઓલે શું કહેવાય નોકરી મોટો કલેક્ટર હોય ને, કોટ પછી અહીં મૂકી જાય ક્યાં ખુરશીની પાછળ, અને પછી ગામ ગપાટામાં 2-3 કલાક તો એની જતી રહે છે. આ કર્મયોગ પણ શ્રીમદ ભગવદ્ ગીતા નીતિ સમજાવે છે. ગીતા એટલે ખાલી ધાર્મિક ગ્રંથ છે એવું નહીં સમજતા, જીવન માત્રનો જીવવા માટેનો આ ગ્રંથ છે એમ કે. તેથી કે છે કરવા જેવી જ છે, પણ ત્યાં બેફામ થઈએ તો પ્રવૃત્તિમાં પણ ક્યાંક અટકવું જોઈએ. બરોબર ને? પછી આપણે 10 કલાક 12 કલાક ઘણા તો 18 કલાક ચોટા જ હોય એમ. પ્રવૃત્તિની અંદર પણ માણસને પાછું વળતા આવડવું જોઈએ. એટલે 8 કલાક બસ, બહુ જો તકલીફને અગવડ હોય તો 2 કલાક પાછી વધારી ગયો, કાંઈ વાંધો નહીં. 10 કલાક, પણ 10 કલાકથી વધારે યુવાન વર્ગે કામ કરવું જોઈએ નહીં. 10 કલાકની અંદર ભગવાનને મને જે આપવું છે ને મારા નસીબમાં હશે એ મને 10 કલાક કે 8 કલાકમાં મને મળી જશે. બાકી 15 કલાક બેહું ને નહીં મળવાનું હોય ને તો 15 હું 18 કલાક બેહીને ભાઈ તોય તને કાંઈ મળવાનું નથી. તેથી ભગવાન ઉપર ભરોસો રાખીને 8 કલાક અર્થો ઉપાર્જન માટે શાસ્ત્રએ પણ આપણે કહ્યું છે કે 8 કલાક તો બસ. પછી તો બીજા ઘણા લોકોને સમય આપવાનો હોય છે, એની સાથે સમય આપવો જોઈએ. તેથી અહીં કહે છે કે કર્મ કર્યા વગર કોઈ માણસ આ દુનિયામાં રહી શકવાનો નથી. આરામનું રૂપાંતર આળસમાં નહીં થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આરામ હરામ હે એ શબ્દ આપણે ઘણા સમયથી આઝાદ થયા ને ત્યાંથી સાંભળતા આવી છે. આરામ હરામ હે, પણ આરામનું રૂપાંતર આળસમાં ન થઈ જાય તે તમો ગુણમાં સંભાળવાનું છે. પ્રવૃત્તિ આપણને ખાઈ ન જાય તે રજોગુણમાં સાચવવાનું છે. અને સત્વગુણનો આપણને અહંકાર ન આવે, આ 3 સંભાળવાના છે ભાઈ. હું 3 ભગવાને આપણી અંદર જે માનવ માત્રમાં 3 ગુણ મૂક્યા છે ઓછા વધતા પ્રમાણમાં, સત્વ રજો અને તમ, આ 3 ગુણને ગીતા કહે છે કે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેવી રીતે? તો કે તમો ગુણમાં સંભાળવાનું. શું સંભાળવાનું? કે આપણો ક્રોધ યોગ્ય છે કે કેમ, પ્રવૃત્તિ આપણને ખાઈ ન જાય તે રજોગુણે સંભાળવાની અને સાચવવાની, અને સત્વગુણનો માણસને અહંકાર ન આવે એ ધ્યાનમાં રાખો. નકર કે આપણે હોય તો હોય હો ભાઈ, આપણે તો ભાઈ આમ સીન તેમ છે. જ્ઞાનનો ઘણી વાર આવે, કીર્તિનો આવે, ઘણીવાર આવી ઘણી બધી માણસને આવી રીતની સત્વગુણમાં મળતું હોય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે સર્વે પ્રકૃતે જને ગુણા. આ શ્લોકની અંદર ભગવાન કહે છે સર્વ પ્રકૃતિ જને ગુણા. આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ તો કરાવી જ લે છે. પ્રકૃતિ અને તેના ગુણો નિરંતર ક્રિયાશીલ છે. પ્રાણીઓ દ્વારા કર્મ કરાવી લે છે. કોઈ પણ રીતે આ સત્વ રજો અને તમ એ આપણા શરીરમાં આવીને આપણા કામ બધા કરાવી લે છે. પ્રકૃતિના ગુણોને વાપરતા આવડવા જોઈએ. આપણે વપરાઈ જઈએ છીએ. પરવશ થઈને લાચાર થઈને કરવું તેના કરતાં સમજીને કરવું શું ખોટું ભાઈ? કરવાનું તો છે. લાચાર થઈને ઘર છોડીને ભાગવું પડે એના કરતાં ઘરમાં જ રહીને શાંતિથી વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસીના જીવન એના જે નીતિ નિયમો છે એ ઘરમાં બેસીને જ પાળવાનો પ્રયત્ન કરો નહીં. નહીતર કે આ ડોહી અમને બહુ આવી રીતે નડે છે તો આને વૃદ્ધાશ્રમની અંદર મૂક્યાઓ કાઢે કોઈ એને જવું પડે એના કરતાં સમજીને માણસે પોટલા બાંધીને કાં તો નીકળી જવું જોઈએ, અને કાં તો આ જે ગુણો મળ્યા છે એ ઘરની અંદર વ્યવહારની અંદર સારી રીતે વાપરી અને જીવન જીવવાનો પ્રયત્ન માણસે કરી લેવો જોઈએ, એટલે કરાવી લેવો જોઈએ. પ્રકૃતિના ગુણોને વાપરતા આવડવા જોઈએ. આપણે વપરાઈ જઈએ છીએ. પરવશ થઈને લાચાર થઈને કરવું એના કરતાં સમજીને કરવું ખૂબ સારું છે. પ્રકૃતિ કામ કરાવ્યા વગર છોડશે જ નહીં.
આપણે ઘરમાંથી પોતા મારવાનું હોય, સવારમાં છોકરાને તૈયાર કરવાના, ડબ્બા ભરવાના હોય, અને આપણે જો ઘર છોડ્યું જ નહીં અને સમજીને જો બહાર નીકળીને ન નીકળીએ તો પરવશ થઈને કોઈક બે મેણા ટોણા મારે ને થોડાક ખરાબ શબ્દો કહે ત્યારે વળી ઉમરો ઓળંગીને લાકડી લઈને આવું, એના કરતાં સમજીને જ વહેલું ઉઠવાનું બધું. આ લોકોને થોડું ઘણું કામ હોય ને વચ્ચે નડીએ નહીં ને, એટલે બહાર નીકળીને ત્યાં ગમે ત્યાં આપણી જગ્યા ગોતી લેવી જોઈએ એમ કે. તેથી પ્રકૃતિ કામ કર્યા વગર છોડશે જ નહીં. પ્રકૃતિને આધીન થઈને કર્મ કરે છે તે પરતંત્ર છે, અને ગુણો જોડે પોતે રમે છે, અને પ્રભુને સમર્પિત થઈને ભગવાનને પણ જે રમાડે છે ને એને સ્વતંત્ર કહેવામાં. ભગવાનને પણ રમાડે એવા ઘણા દુનિયાની અંદર આ લોકો આ જગતમાં થઈ ગયા. કેવા? ભગવાનને પણ રમાડે, ભગવાનને પણ અહીંયા ભગવાનને પણ મન થાય કે આના ઘરમાં જઈને મારે રહેવું છે, આના ઘરમાં જઈને મારે રમવું છે. પૂછ્યા વિના મને પાંદડું હલે નહીં એવો ઘમંડ રાખનારા જરા સમજીને ચાલજો. કામ પ્રભુનું કરનારા જરા સમજીને ચાલજો. એક ભાવગીત જૂના અમારા બહુ 40-45 વર્ષ પહેલાંનું એક આ ભાવગીત હતું, બહુ સરસ કે કામ પ્રભુનું કરનારા જરા સમજીને ચાલજો. પૂછ્યા વિના મને પાંદડું હલે નહીં એવો ઘમંડ રાખનારા જરા સમજીને ચાલજો. માર્ગમાં છે કંકરને કાંટા રે જરા સમજીને ચાલજો. હું પદના મહેલ બાંધનારા. કેવા? મારા વગર હાલે ને આપણા વગર હાલ્યું કે નહીં? આપણા બાપ દાદા વૈયા ગયા, એને કદાચ મનમાં આવે છે કે હળો અમે હોત તો 5 વર્ષ સારું હતું, પણ એ ગયા પછી હાલ્યું કે નહીં? હારા મારું એ હતા એના કરતાં સારું હાલ્યું. અને આપણને એમ થાય કે ના ના હું હોય તો ઘરમાં વ્યવહારમાં બધાય છોકરા પરણી જાય, બધું થાય. આપણને લાગે છે કે હું હોય તો જ થાય, પણ એકવાર મરી જવાનો પ્રયત્ન કરો, અથવા 6 વર્ષ સુધી તમે હરિદ્વારમાં જઈને બેઠક જમાવો અને પછી ઘરમાં 6 વર્ષ સુધી હાલે છે કે નહીં? હાલે, હારામાં હારું હાલે છે. પણ આપણે હું પદનો મેલ બાંધનારા જરા સમજીને, મારા વગર ભાઈ પાંદડું હલે નહીં. મારી તો ઘરમાં બહુ જરૂર છે. વ્યવહારમાં થોડોક આડોહળો હોય ને તો છોકરાને ક્યાંક આડોહળું જવાનું હોય ને ત્યારે વાડીએ જઈને થોડો ટેકો થાય કે એટલે હું લાકડીનો દંડો લઈને વાડીએ. એકવાર તમે વાડીએ દંડો લઈને જાતા બંધ થઈ જાઓ, બરોબર ને, તો હાલે છે કે નહીં? પણ ઘણીવાર આપણે બધું પકડીને બેઠા હોય છે. તેથી હું પદના મહેલ બાંધનારા જરા સમજીને ચાલજો. એટલે કે સત્વગુણીનો અહંકાર બહુ જબરો છે. સામાન્ય માણસનો અહંકાર ઉતરી જાય, પણ આવી તો સત્વગુણી હોય છે ને એનો અહંકાર તો ખૂબ મોટો અને જબરો હોય છે, જબરો હોય છે. પણ એટલે કે એનો ગુણ ખૂબ જ જબરો હોય છે. સામાન્ય માણસનો અહંકાર ઉતરી જાય, પણ સત્વગુણી કહે કે હું સાત્વિક છું, બહુ મોટો છું, વિદ્વાન છું, મારા જેવો કોઈ જ્ઞાની નથી, અને હું તો સમાજમાં ઘણો યશ અને કીર્તિ મેળવું છું. આવો જે સત્વગુણીનો જે અહમ છે ને એ ઉતરવો થોડોક અઘરો છે એમ કે. તેથી સર્વ પ્રકૃતિ ગુણે આમ કરીને ભગવાન સર્વ સામાન્ય માટે સત્વ, રજ અને તમ ગુણ વિવેકથી જો વાપરીએ તો એ આપણે નૈષ્કર્મ્ય સુધી લઈ જાય છે. અને એની સાથે અવળ ચંડાઈ જો કરી તો સત્વ, રજ અને તમ ગુણ તેને ખાડામાં નાખી દે. એટલે ખરાબ નથી, પણ વાપરતા આપણને ન આવડે તો એમાં વાંક કોનો ભાઈ? વાંક કોનો? આપણે હારા મારું હથિયાર આપ્યું હોય અને એ હથિયાર આપણે વાપરતા ન આવડે તો વાંક કાંઈ હથિયારનો કે આપનારનો નથી. એ જેના હાથમાં હથિયાર છે એને એટલો વિવેક હોવો જોઈએ કે આ હથિયારને મારે ક્યાં વાપરું. એમ ભગવાને સત્વ, રજ અને તમ ગુણ દરેક માનવની અંદર મૂક્યા છે. આપણને વાપરતા ન આવડે તો એમાં ભગવાનનો શું વાંક ભાઈ? ભગવાને તો માનવનું પૂતળું બનાવ્યું અને ઘણી જ બધી વાતો એની અંદર મૂકી દીધેલી છે. તેથી સર્વ પ્રકૃતિ ગુણે ધના. પ્રકૃતિ કામ કરીને જ રહે છે, તેમના ગુણોને હું વાપરીશ. હું વપરાઈ જઈશ નહીં. મારે ગુણોમાં વપરાઈ જવું ને હું ગુણોને વાપરી લઈશ. જેમ ભગવાને અહીંયા તમો ગુણને વાપરીને કંસને જેમ ખલાસ કરી નાખો, માસીને ખલાસ કરી, અગાસુર બગાસુરને આ તમો ગુણથી જ ખલાસ કર્યા ને. ભગવાનને જો ક્રોધ કોઈ દી સડ્યો જ ન હોય તો આ રાક્ષસો કોઈ દી મરે નહીં. એ જરૂરી છે, તમો ગુણ ખૂબ જ જરૂરી છે. પણ જો આપણે વાપરતા ન આવડે તો એમાં ભગવાનને મૂકેલા ગુણોનો શું વાંક ભાઈ? આપણે વિવેકથી વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી
જ્ઞાની સમર્થ છે, પ્રકૃતિ ઉપર શાસન કરે છે. કોણ? જ્ઞાની સમર્થ છે. કર્મયોગી કરતા જ્ઞાની શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાની સમર્થ છે અને પ્રકૃતિ ઉપર શાસન કરે છે. અને ભક્ત સમર્પિત ભગવાનને થઈને કામ કરે છે. બંનેમાં આટલો ફેર છે. કેવો? ભક્ત છે એ ભગવાનને સમર્પિત થઈ ગયો છે કે ભગવાન તમે મારા હાથે સારા કામ કરાવો છો, તમે મને નિમિત્ત બનાવો છો. આ ભક્તની સમજણ છે. અને અહીંયા જ્ઞાની સમજે છે કે ભગવાન સમર્થ છે અને એને લીધે મારા દરેક કામો થાય છે. સમર્પિત થઈને કે બંનેના જીવનમાં મીઠાશ છે. જ્ઞાનીના જીવનમાં અને ભક્તના જીવનમાં, બંનેના જીવનમાં મીઠાશ છે. પરમાત્માને આળસુ માણસો ગમતા નથી. તેથી જ ભગવાનને આ શ્લોક કહેવો પડ્યો. શું કહેવો? ભગવાનને આળસુ માણસો ગમતા. આપણો દીકરો આળસુ એક હોય, 4 દીકરા હોય આપણે, અને એક આળસુ હોય તો ગમે એમ થાય કે હાલો આ ભગવાને 3 હાળા પ્રવૃત્તિશીલ છે, બધું જ કામ કરે છે, ખેતીવાડી, ધંધો, નોકરી, બધો વ્યવહાર સારી, પણ હાલો આ એક આળસુ છે ને, તો આળસુ પણ આપણા આ સામાન્ય બાપ હોય ને એને પણ આળસુ દીકરો ગમતો નથી. તો આ વિશ્વની અંદર ભગવાનના અનંત દીકરાઓ છે. એ અનંત દીકરામાં જો કોઈ આળસુ હોય તો ભગવાનને ઉપર બેઠા બેઠા કેટલું તકલીફ થાય કે આ મારો દીકરો આળસુ છે, ભગવાનને ગમતું નથી. પરમાત્માને પણ આળસુ માણસો ગમતા નથી. તેથી મારે આળસુ થવાય જ નહીં. આળસુ થવાનું આજથી આપણે બંધ કરી દેવાનું. કરતા હોય તો, કરતા જ નથી. સાચો ભક્ત બેસે નહીં, અને બેસે એને સાચો ભક્ત કહેવાય જ નહીં. કંઈ ને કંઈ પ્રવૃત્તિ, સવારે ઉઠ્યા, વહેલા ઉઠ્યા, નાયા ધોયા, ભગવાન પાસે બેઠા, પછી દિવસ ઉગ્યો, ભગવાનના મંદિરે ગયા, ત્યાં થોડી વાર ભગવાનની પૂજા આરતી, ધ્યાન ધારણા જે કાંઈ કરવું એ કર્યું. 1 કલાક ક્યાં, પછી પાછા ઘેરે આવ્યા, ચા પાણી નાસ્તો થઈ ગયો. ટાઈમ હતો 1 કલાક લખવા માટે, વાંચવા માટે બેસી જાય. 9 થાય તો પાછા વડલાઈઠા આવીને બેસી જાય. 9 થી 11 અહીંયા, 11:30 12 વાગે ઘેરે પૂગી, ખાઈ પીને થોડીક 3 વાગે હુઈ જાય. 3 વાગે હુઈને પાછા હાથમાં પેન લઈ અને ભગવાનના નામની ડાયરી કે જે કાંઈ હોય એ શરૂ કરી. 1-1.5 કલાક ક્યાં લે, પાછા કામનો પ્રકાર બદલો એટલે થાકી જ નહીં. કલાકે કામ બદલી નાખો. શાસ્ત્ર આપણું શું કહે છે? 1 કલાક, મને 1 કલાક વાંચ્યું હોય ને પછી કંટાળો આવે તો પછી બીજી પ્રવૃત્તિ, લખવાનું કામ શરૂ. લખવાનું પૂરું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, બહાર ખુરશી નાખીને કોઈ આવે તો એની સાથે બેસીને થોડી 1-1.5 કલાક વાતોના જે કાંઈ ગપ્પા મારવાનો ખાલી કરી જ નહીં. આમ 1 કલાક આપણને આવી રીતે બદલાવતા જાય તો કોઈ દી માણસને થાક લાગતો બહુ. ભગવાન આ ગીતાની અંદર આ એટલું સરસ સીધી વાત કહે છે કે આ કહે છે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો કર્મનો પ્રકાર બદલતા શીખો. 24 કલાક ભગવાને આપી છે, એવી રીતે ગોઠવી ગયો કે એક પણ સમય મિનિટની એમાં ફુરસદ આપને રહે નહીં. સવારે 4 વાગે ઉઠાને રાતના 10 વાગ્યા સુધી સુઈ, ત્યાં સુધી પ્રવૃત્તિ આપણા જેવી પ્રવૃત્તિ. આપણે કાંઈ ખેતરમાં જવું નથી, પેઢી ઉપર કાંઈ હોનાનો વેપાર કરવા જવું છે એ તો આપણે પોત્ર કરતા જ છે. એમાં કાંઈ પણ આપણે આપણી જે ભક્તિના અધ્યાત્મના માર્ગની અંદર જે કાંઈ કર્મ કરવાનું છે ને એ કર્મનો પ્રકાર આપણે બદલવાનો બહુ સરસ રીતે સમજાવે છે. પરમાત્માને આળસુ માણસો ગમતા નથી, તેથી મારે આળસુ થવાય નહીં. સાચો ભક્ત બેસે નહીં, અને બેસે તે સાચો ભક્ત હોય જ નથી. તેથી તુકારામે વેપાર કર્યો. આટલા મોટા સંત થઈ ગયા મહારાષ્ટ્રના, એ બેઠા કે ના હવે એનો આખી દુનિયા સંત કહેતી હતી અને ભગવાન તરીકેનું તીર્થ લઈને પૂછતી હતી. રોજ એના ચરણમાં જાય, પગમાં ફૂલ મૂકે અને તુકારામને રોજ નમસ્કાર. આટલી ટોચની હાઈટ ઉપર જે ભગવાનનો લાડકો જે દીકરો બની ગયો છે ને, એણે પણ મરતા સુધી વેપાર છોડ્યો નથી. એમ કે પછી સેનાનાય દાઢી કરતો હતો, બરોબર ને? આપણે એની વાર્તા પણ સાંભળી. કાશીમાં રહીએ, કાશીનો સેનાનાય, બરોબર? એને 8 કલાક નક્કી કર્યું હતું કે 8 કલાક અર્થોપાર્જન માટે મારે ધંધો કરી લેવાનો, દાઢીઓ બધાની કરવા, કુટુંબનો વ્યવહાર હાલે, અને પછી બપોરે ઘેરે આવી ખાઈ પીને 3 વાગે ગંગા નદીના કિનારે કાશીમાં જવાનું. ત્યાં કોઈ મહાત્મા પુરુષો કાંઈ આવ્યા હોય, સજ્જન લોકો, એને કાંઈ દાઢી વાળ કાપવાની જરૂર હોય તો 2-3 કલાક ત્યાં કાશીના આવી રીતના ઘાટ ઉપર રહી અને બધાનું કામ કરવાનું, પૈસા લેવાના. પૈસા મને 8 કલાકમાં ભગવાને જે રોજીરોટી માટે આપ્યું હતું એમાં મારો અધિકાર. હવે આ નિષ્કામ કર્મયોગ સેનાનાએ આટલા ભગવાને પણ એના જેના કામ વિચાર તો કરો કે ભગવાન સેનાનાય બની અને રાજાની દાઢી કરવા આવ્યો. એ રાજા કેટલો ભાગશાળી છે, કારણ કે આ ભાઈ તો અહીંયા હતા, બરોબર? એને કોવડા મારીને પહેલી વાર તો લાવ્યા,
કે રાજાની દાઢી કરવી છે ને તું અહીં વળી આ હજૈયો લઈને બેઠો છો. અને પછી બીજા દિવસે એણે નક્કી જ કર્યું કે મારે અહીંયા આવવાનું એટલે આવવાનું, 3 વાગ્યા પછી મારું સ્થાન તો અહીંયા જ. હવે ભગવાન વિચાર કરવા માંડ્યા કે હમણાં આ મારા સેનાનાયને ઓલા રાજાના માણસો આવશે, રાજમહેલમાં લઈ જાય ને મીઠાના કોયડા મારશે. એટલે ભગવાન ત્યાંથી સેનાનાયનું રૂપ ધારણ કરી અને રાજાની સામે ઊભા રહી જાય કે લે ભાઈ હું દાઢી કરવા માટે આવ્યો. કહેવાનો વિચાર તો કરો કે કોઈ પણ ભક્ત આ જગતની અંદર થયા છે ને એણે પોતાનો કર્મનો વ્યવહાર છોડ્યો, કર્મ છોડવાનું જ નહીં, મરી ત્યાં સુધી કર્મનો પ્રકાર બદલાવો. પછી અહીં ગોરા કુંભારે શું કર્યું ભાઈ? માટલા જ ઘેડા ને. આ બધા કહેવાનો અર્થ કે આ બધા જે સંતો છે એ નામદેવે શું કર્યા હતા? કપડાં સીવા ભાઈ. નામદેવ દરજી હતા, એ કપડાં સીવતા હતા એમ કે. પછી રોહિદાસે શું કર્યું? તો કે બૂટ ચપ્પલ બનાવતા હતા. પોતાએ કોઈએ પોતપોતાનો ધંધો છોડ્યો નથી. ધંધો છોડ્યા વગર પણ ભક્તિ થઈ શકે છે એમ આ મહાપુરુષો, આ સંતો આપણે આ બધું કહીને ગયા છે કે ઘર છોડવાની જરૂર નથી. તમને વ્યવસાય તરીકે જે ધંધો મળ્યો છે એમાં તમે રત રહ્યો, વ્યવહાર કરો અને પ્રભુની ભક્તિ કરતાં કરતાં બાકીના જે સમય છે પસાર કરો. આવા ઇતિહાસના પાનામાં આ સેનાનાય છે કે તુકારામ છે કે નામદેવ છે કે મીરાબાઈ છે, વણકર, અહીંયા કોણ હતા? કબીર, બરોબર. વણકર આખું બધી વણકરની જાત જ હતી, તો એ વણાટ કરી અને ભગવાનના લાડકા દીકરા બની ગયા છે. આમાંથી કોઈ આળસને પોષી નથી. જો શું કહે છે, આ જે સંતો થઈ ગયા ને એમાં કોઈ આળસને પોષી જ નથી. બધા કર્મ કરતા અંત સમય સુધી એને બધા કર્મ છોડ્યા નથી. તેથી અહીંયા બહુ સરસ રીતે સર્વ પ્રકૃતે જણે ગુણા, સત્વ, રજ અને તમ, આ 3 પ્રકારના ગુણો દરેક માનવ માત્રમાં ઓછા વધતા પ્રમાણમાં છે, પણ એને વાપરતા આવડવા જોઈએ અને એ વાપરવા માટે વિવેક જોઈએ. અને વિવેક ક્યાંથી મળે? તો કે સ્વાધ્યાય કરવાથી માણસના જીવનમાં વિવેક ઊભો થઈ જાય છે. તેથી બહુ સરસ આ શ્લોકની અંદર આ બધી વાતો બહુ સરસ ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરાબર. આવતીકાલે આપણે પાછા આવશું ત્યારે આગળના શ્લોકમાં ને આમાં થોડુંક રહી ગયું છે, એમાં શું કહેશે એનો વિચાર આપણે આવતીકાલે, બરાબર ને.